ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુણી ગામે આજરોજ તારીખ 23/4/2024ને મંગળવારના રોજ બારોટ સમાજ દ્વારા બ્રહ્માણી માતાજીના 21મા પટોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી માસમાં કુણી ગામે બ્રહ્માણી માતાજીના મંદિરે ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી। સવારે 9:30 કલાકે હવન કરવામાં આવ્યું હતું, ત્યાર પછી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને સાંજે મહાઆરતી કરવામાં આવી હતી તથા પ્રસાદી રૂપે જમણવાર રાખવામાં આવ્યું હતું તથા રાત્રે 10 કલાકે રાસ ગરબા તથા ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો। બારોટ સમાજનું ગૌરવ એવા લોક ગાયક રમેશભાઈ બારોટે લોકોને મોજ કરાવી હતી। આ પટોત્સવની ઉજવણીમાં કુણી ગામના બારોટ સમાજના નવયુવાન મિત્રોએ ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર હસમુખભાઈ નાયક, ખેડા, ગળતેશ્વર। બોલો। જય માતાજી મિત્રો, આજે ચૈત્રી સુદ પૂનમ અને હનુમાન જયંતિના શુભ દિવસે ગામ કુણી બારોટ સમાજના આંગણે માં કુળદેવી બ્રહ્માણી માતાજીના મંદિરે આજે અમે હવનનું આયોજન કર્યું, યજ્ઞનું આયોજન કર્યું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ માતાજીની અસીમ કૃપાથી, ખૂબ ભાઈઓના સાથ સહકારથી અને લગભગ છેલ્લા 2003થી એટલે કે 20-21 વર્ષથી અમે માં બ્રહ્માણીના મંદિરના પટાંગણની અંદર ચૈત્રી સુદ પૂનમ હનુમાન જયંતિના દિવસે આ હવનનું આયોજન કરીએ છીએ અને માતાજીની કૃપાથી દર વર્ષે આ રીતે જાગો જલાલીથી અમે આ પ્રસંગ ઉજવીએ છીએ અને માતાજીની કૃપા અમારી પર આ રીતે અમારા ભાઈઓ પર, અમારા સમાજ પર અને અમારા ગામ ઉપર બની રહે એવી મા બ્રહ્માણીને આશા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ। જય માતાજી। બોલો નામ તમારું? અને બારોટ સમાજના હું જાતે રમેશભાઈ બારોટ અને બીજા મારા ભાઈઓ સમાજના ફળિયાના બધા ભાઈઓના સાથ સહકારથી અમે આજે આ માતાજીનો પ્રસંગ ઉજવી રહ્યા છીએ અને માતાજીની કૃપા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી પર વરસી છે અને દર વર્ષે આ રીતે માતાજીને અમારી પર સહાય રહે, દરેક સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી માતાજીને પ્રાર્થના। જય માતાજી।